કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું। દુષ્કર્મ કેસમાં આસારામને વધુ એક વખત જેલ મુક્ત થશે। આસારામને વધુ એક વખત જામીન મળ્યા છે। સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને લઈ ગુજરાત હાઈકોર્ટે આસારામના હંગામી જામીન મંજૂર કર્યા છે। ગુજરાત હાઈકોર્ટે 6 માસના હંગામી જામીન મંજૂર કર્યા છે। વધુ એક વખત જામીન પર આસારામ બહાર આવશે। સ્વાસ્થ્ય યોગ્ય ન હોવાથી સારવારની જરૂરને લઈને જામીનની માંગ કરવામાં આવી હતી, જેને મંજૂર રાખવામાં આવ્યા છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઘણા સમયથી આસારામ પીડાઈ રહ્યો છે, તેને લઈને વધુ એક વખત જામીનની માંગ કરવામાં આવી હતી, જેને ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે। વધુ એક વખત આસારામ જામીન પર બહાર આવશે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, વધુ એક વખત આસારામને જામીન મળ્યા છે, વિગત જણાવશો। જી ચોક્કસથી એની વાત કરવામાં આવે તો બળાત્કાર કેસની અંદર જે આસારામ છે તે અત્યારે હાલ જોધપુર જેલની અંદર સજા કાપી રહ્યો છે। તેના સ્વાસ્થ્ય સંબંધી કારણોને લઈને વધુ એક વખત જે હંગામી જામીન છે તે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ માંગવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે જે જોધપુર કોર્ટની અંદર જો રાજસ્થાનની જોધપુર હાઈકોર્ટ જે છે તે જામીન મંજૂર કરશે, ત્યારબાદ જ ગુજરાત હાઈકોર્ટ છે તે નિર્ણય લેશે અને જોધપુર કોર્ટ દ્વારા જે 6 માસના હંગામી જામીન છે તે મંજૂર કરવામાં આવે છે। ત્યારબાદ આસારામના ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ 6 માસના જે હંગામી જામીન છે તે મંજૂર કરવામાં આવે છે। પોતાના સ્વાસ્થ્યને લઈને જે હંગામી જામીન છે તે માંગવામાં આવ્યા હતા। અત્યારે હાલ આસારામ છે તે વ્હીલચેર ઉપર ફરતો જોવા મળી રહ્યો છે। તેના સ્વાસ્થ્યના રિપોર્ટો પણ થોડાક ખરાબ આવતા હોવાને કારણે આ સમગ્ર રીતે 6 માસના હંગામી જામીન છે તે અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ મંજૂર કરવામાં આવ્યા છે। આભાર ધવલ, માહિતી આપવા માટે।